ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારે ચા નાસ્તો કરીને આવી ગયો છું હું ઈલુ ઈવાના ઘેર. અને હું એટલા માટે આવ્યો હતો કે વહેલા પિયુન તૈયાર થયેલી બાળી. હજુ નવરાત્રિની આપણે વાર છે, પણ પિયુન જો નવરાત્રિના કપડાં લાવી દીધા છે અને સવારથી જ પહેરીને ફરો તો ચિયો ડોશીમાં શર્ટ પહેરીને તો હું તમે પીયું ખાલી રમશે હમણાં આ પીવડી રમજે હો. રમ મૂડમાં નહીં વહેલા જતી રહી આ દોડા. એ તારે પેલું ઘણા પહેરવાય પીવડી જીવા ચમ તો આપણો ખતરનાક વ્લોગર અત્યારની અત્યારે કેટલા મિનિટનું વિડીયો બન્યું? હા 4-5 મિનિટનો અત્યારે ઘરમાં વિડીયો બનાવી નાખ્યો હોય ખાલી 2 જણાને થઈને. બોલો શું કરવાનું? આમાં 2 જણા લડે હોય. લડો એલું માર એ સોડા વિડીયો બે હય એલું પાછો કોઈ ગોળતો નહીં, બધા મારો હવ એ ચુવા માર્યો હે વાસો કરજે પેલી વસીને થોડું નહીં હું ઉભો થઈને મારા ભાઈ બન હશે ને તો ઉત્તવાળથી હશે હો. એ હાય પીવડી તો આવતી નહીં. તું નહીં આવું પેલી છત્રી લેતા જલ્દી હસકી જા લેતા પેલા આજ થોડું હસું વાળું પાછું પણ પેલા હશે નહીં આવું. હા પીવું છત્રી લે છત્રી હરી પીવું આવતી છત્રી પંખા ને છે જો છત્રી લઈ એનાથી મોટી તો છત્રી હે ચીવલા આગળ હાથ તો ભણી વહેલા શીખર હું ઉજ્યું હોય ને ત્યાં નવરાત્રિના કપડાં પહેરી પીવું ફરા મોય તો ના બેહાય લો પૈસા એ લે આ છત્રી પડ્યા આ છત્રી પડ્યા પછી મિસ્ટર ટિંકુ રે લે આર્યા પૈસા શીખર હું બોલા હા લે પૈસાનો જીવડો એનું આ પૈસાનો જીવડો હ તું થોડું હાજુ ઉતવાળું તમે રોઈને આવ્યો પેલો હા આ બધા હા જો પાણી લગાવી ને આવું ગાડીને આવ્યો પાણી નહીં પીયું નહીં પીવડી અમદાજી હે પીયું નહીં રોવરાઈ પીવું રણી તો પડી હતી આરી લે પીવું તારું રણી ઓહ તારી તાણે એ ના મેલાય એને કંટાળો આવે આ બધું વળગાડી દઈ. અને આ તો જોઈ લો દ્રષ્ટિ અમારે આવી જશે મમ્માને ઘેરથી ફેર પાછી. અને શ્રદ્ધાભાઈ ભૂત જેવી થઈને ઊભી થઈ રહી હજુ ઉઠી એમને એમ ફોટો પડાવે હે આ કેમેરામાં ફોટો પડાવે. શ્રદ્ધા મોઢું ચેવું કરે હે બુનિવન મોઢું ચૂકી શરમાઈ રેસ્ટોરન્ટ શું કઈ જીધી હા. તો બપોરનો વાજો છે 1 અને ઘરે જમીન હવે આપણે નીકળી ગયા છીએ નોકરી. પણ હું હેડો એટલે થોડો વરસાદ ચાલુ થઈ ગયો વળી પાછું બંધ થઈ ગયો તો બાપુ નવો માલ લાયા છે એ બતાડે જાય દુકાનમાં. એ બાપા પહેલો તો જો હાથ દેખાણો નહીં તો મામલતદાર દાખલો કઢાવા ક્રિમિલિયરનો તો ગોલીએ 2 દાડથી ભેગો થયો નહીં. કાલે ના થયો, આજે ના થયો. નકો આમ તો થોડી વાર વળી લડી લોત બરાબર.
હવે જવું છે કોમ્પ્લેક્સે થોડું કોમ છે, પછી રિક્ષા મળે એટલે બેસીને જઈએ નોકરી. તો ઘરેથી આવ્યો છું કોમ્પ્લેક્સ ઉપર અને હવે અમે વિપુલ અંદર આપણે સ્ટુડિયોમાં સ્ટુડિયો ખોલાવીએ છીએ. આવા જ નહીં, અમારું નામ વાપરીને જ નહીં આવે રહ્યો. અલા ખોલ. અને આપણે ગાડી હોય પડી છે જો વ્હાઈટ ક્રેટા, એનું થોડું અર્જુન ના ખોલતો તમે થોડીક યાર. અલા વિપા ખોલ કે ભાઈ ગરમી ના ચપ્પલ પડે. જેલો ફોન કરે હે અંદર ચાલુ નહીં, હાલ ફોન ઉપાડ્યો. વિપુલ આજ ગોઠતો નહીં મને. આવ્યો મારો વિપુલ જો કઈ ના વાટ જોઈને આતુરતાથી વાટ જોઈને ઉભા છીએ ને. હવે આવ્યો નેટ હેડો વગાડ્યું મને વગાડ્યું. તું કાકી ગીત તને કેમ ભજન? હા તો 2 વાગવામાં હજુ સુધી 15 મિનિટની વાર છે અને આપણે 15 મિનિટ વહેલા જ તો નોકરી આવી જાય છીએ. અને ઓપરેટર રાતના હતા નોકરી હજુ સુધી. ખોલો ભાઈ ખોલો. 3 ઓપરેટરો ભેગા થઈ રહ્યા અંદર. 3 ઓપરેટરો મજા કરી મારા છે 3. તમારે તો મજા આવી છે ને હમણાં? હા આ 2 ઓપરેટરો અમારે આવે છે વાઈન મજા આવી હમણાં. આ પંખો જો, આ પંખાની સિસ્ટમ કે દાડે હળવા થઈ જાય અને રાતે ફૂલ થઈ જાય જાતે એવું કરવાનું. હવામાં નાઈટ પટી ગઈ છે પણ હવે ટેટો આજકાલમાં લાવી દેવો પડશે, હવે ચાલશે ને. ના પણ રાતે બાપુ જેવું ખબર કે રાતે ફૂલ ફરો દાડે ધીમો થઈ જાય. શું કરવાનું જો અત્યારે આખા દાડે ગરમીથી બાળી નાખશે, રાતે વારે આવે ને એટલે ફૂલ થઈ જાય. હવે પણ અમે રાતે નહીં આવીએ, હવે નાઈટ પટી જાય છે. તો આજ રાતે આવશે વિષ્ણુ કાકો? આબા નહીં ફાઈનલ. તો આજ રાતે આબાના છે વિષ્ણુ કાકો, કારણ કે શું એમને પીએફમાં લોસ ના પડે થોડા ટાઈમ સુધી, એટલે આ લીધે આ નાઇટો કરી જાય. બાકી આપણે જે હરિબાની ચા છે એનું એ સંભાળી જ છે. જે લોકો એજન્સી લઈ જાય ને એમને માલ સપ્લાય કરવાનું એ બધું એવું સંભાળે. બરાબર ઓકે રેડી થોડો કંકોડા આ કારેલા તો કંકોડા યાર અમે કાલના નદી ફરીએ પણ અમારે કારેલાની જગ્યાએ કંકોડા જ મોઢે આવે. શું કરવાનું? અમે તો કારેલા શાક રાતે બનાવી દો. અમે તો ખાતા નહીં. ના અમે તો ખાધું તો. અમે નહીં ખાતા. મારી મમ્મીની કોઈ બધા જસ્ટ ટ્રાય. તો અમને તમે કેટલું શીખવાડ્યું, કેટલું શીખ્યા? એક વખત આવ્યો પછી મીટર લેવા આવ્યો પછી કીધું તૈયાર. શું લાગ્યું તમે આને શીખવાડ્યું કેટલું સમજ્યા? સમજે થોડું ઘણું યાર. થોડું એનો મતલબ તમે સારું નહીં શીખવાડતા. આ રૂમ ખુલ્લો રાખવાનો છું મેં કાંઈ શું થયું અંદર? ના પાડીથી ખુલ્લો રાખવો પડે, એને કે બંધ જ રાખવો. નહીં કાર હોવાના કારણે બંધ રાખી યાર. શાના? તું યાર પેલું સમજી જા. તો હવે તો ઓપરેટરની આપણે સેલ્ફી લઈ લઈએ, અમને ઘેર કાઢી મૂકીએ અને આપણી નોકરી ચાલુ કરી દઈએ. આમ તો આ 2 ઓપરેટરો છે એટલે નોકરી કરી જોઈએ, ખાલી આપણે તો એમને ટ્રેનિંગ જ આપવાની હોય. પછી 2-3 કલાક મશીનમાં લઈ જઈને એમને મશીનનું બધું સમજાવવાનું, ટ્રેનિંગ આપવાની, તો હું નોકરી કરતી એને તકલીફ પડે નહીં. મેન એ સેફ્ટીનું સમજાવવાનું હોય છે મારે. શું કહેવું? કારણ કે આ તો કંઈ સમજાવતા નહીં, આ તો બેહી રહેવા જ આવી આ લોકો તો. મોકો 2 વાગે આપણે ચાલુ કરી દે. 2 વાગે હું આવવાનો રોજ. એટલે તમારી સીટમાં જ આપણે હું રોજ 2 વાગે જ આવવાનો, કારણ કે જો સવારે મને કોઈ સાધન મળતું નહીં. નાઇટમાં તો આપણને નાઇટમાં શું કહેવાનું? નાઇટમાં માણસો ટ્રેનિંગ કોણ હાલે? તમારે નાઈટ કરતા એટલે અમને નાઈટમાં બોલાવી દેવાના. અને અમને હેલ્મેટ પહેરી ને ફરજિયાત હેલ્મેટ છે. પચર પહેરે છોકરા બરાબર. અને આ સેફ્ટી શૂઝ પડ્યા જો ચપ્પલ કાઢીને સાઈડમાં મેળ દેવાના ને આ બૂટ વાયથી વાપરવાનું ચાલુ કરવાનું, એટલે એરિયો અમારી સેફ્ટીમાં આવવા. બરાબર. તો ચલો મારી નોકરી મારે ચાલુ કરવી છે, તો હાલ માટે કેમેરો બંધ રાખું છું. રોડ ઉપર કોમ ચાલે ખબર ને, તો ડબુડા નાખી એ હું કદાચ એ બાજુ જાઉં તો બતાવ્યો નવા ડબુડા નાખી રોડ ઉપર મશીન ચાલુ થઈ ગયું. તો હોદના 6 વાગ્યા છે. 6 વાગે બરોબરનો વરસાદ ચાલુ થયો ઘણી વાર. અને મેં હમણાં હું નોકરી આવી વખત મેં કીધું હતું ખબર કે અમારે પેલા ડબુડા નાખવાનું ચાલુ થઈ ગયું હોય. તો જો છે પાટણથી આપણે આટલા આવી ગયા નખાતા આ સના માટે નખો એ તો બધાને ખબર જ હશે. આ જુઓ નહીં ખબર તો તું અભણ નહીં. મને ખબર સના માટે આ બધા આવું ને સામેથી ગાડીઓની લાઈટ આંખનું ફોકસ ન કરે. હા
આપણા સામે સાધનની લાઇટ જે રાતે અમુક બહુ હેરાન થવાતું હોય જે બહુ એમ કે પેલી મોટી લાઇટવાળા આવે ને આમ આપણે કોઈ આગળ દેખાય જ ના એટલી લાઇટ પડે એના માટે એમ કે આરું કામ સારું છે હો ખોટું કામ નહીં સારું નહીં જુઓ અને આટલાથી લાઈન આપણે પેલું હોમ દેખાય ને સીટ કમણીવાળા બસ સ્ટેન્ડ કમલીવાળા બસ સ્ટેન્ડ નહીં આ પાટિયું રામપુરા કયું કહેવાય લે રામપુરાનું પાટિયું રહ્યું ને એટલા સુધી પહોંચ્યું કામ થતું ઘણા દારથી કામ ચાલુ પણ સારું કામ હા બરાબર હવે 6 વાગે આવ્યો વરસાદ તો આમ તો અમને ટ્રેનિંગ આપતો હતો પણ વરસાદ આવ્યો એટલે પાછા હવે આ બાજુ આવી ગયા છીએ હેલ્મેટ લઈને એમની એમ વાતાવરણ ખાલી જુઓ છે આવો આપણે તો અને વરસાદનું વાતાવરણ ખેતરમાં જો થોડું મસ્ત લાગે એકદમ ક્લીન અને જે હોમ આપણે ખડી રહી ને તે દાર બહુ વરસાદ હોય ને ખડીનો આખો વંડો પડી ગયો જો નીચે પડ્યો ને રહ્યો અરે આખો વંડો ખડીનો એમને એમ પડતો છે શું જોવું જો વરસાદ તો ચાલુ જ છે અને હું હરગો લઈ જતો નહીં હોયથી પણ હું અમને કાપી નાખી આ દેખાય કાપી નાખી નહીં કાપે મુકા તમે કાપી અમે ચા કાપે નહીં મુકા કાકા કાપ્યો જોઈ જી ચા તમે હરીબાની ચા વાપરો ને હરીબાની ચા વાપરી મેં લઈ આપી હતી ને અમને હીરીશ બરાબર તો હવે વરસાદ રહી જાય એટલે હવે જઈએ અમારી બાજુ અમને થોડી ટ્રેનિંગ બાકી છે ટ્રેનિંગ આલી દઈએ બરાબર અને પછી ઘેર જઈએ એ વખત હવે કેમેરો ચાલુ થાય તો રાતના 8 વાગ્યા છે આપણે સાવન નોકરી આવી ગયા છીએ અને આજ તો ખરેખર ફૂલ વરસાદ આવે તો જુઓ બધી બાજુ પોણી જ છે હે ને બાજુનું ક્ષેત્રે પાણીથી ભરાઈ ગયું ને ફેર વરસાદ આવવાની શક્યતા છે જો એકદમ કાળું ભમર અંધારી હોય ઓપરેટર હોય ભાઈ અમારે જવું છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈને જમી લઈએ અને પછી ઘરે જઈને જમીન પછી આપણે વ્લોગ શાંતિથી એન્ડ કરીશું બરાબર તો વરસાદ આવવાની તૈયારી છે વરસાદ આવતી આવતી ફટાફટ ઘેર પહોંચી જઈએ બાઇકમાં જવાનું હોય ઘેર ગાડીની થોડી વાર થાય એવું હોય એટલે ઓકે તો રાતના 9:30 વાગ્યા છે અને નોકરીથી આવીને ઘરે જમીન આવી ગયો છું હું માહીની એવી એક્ટિવા ઉપર એવી એક્ટિવા શોરૂમે બરાબર મારી ભૂલ થઈ ગઈ બોલવામાં અને વરસાદ તો હજુ સુધી ચાલુ થયો નહીં પણ પંપે ખતરનાક વરસાદ આવ્યો તો જાડીએ તાજી ગયો રોહિત ગયો કોણ રોહિત બંકો આવ્યો તો હવે કેમેરો આ સાઈડે ચાલજો આ કોમ પટાઈ દો સી સાઈડ આપું તમારી સાઈડ જ છે આ વસ્તુ ના બતાવો તો ભાઈ બેહવા આવ્યો થોડી વાર આ તો ઘણા વારે પાર્લર બાજુ આવ્યો છું માહી કોમ કરા આઈ જાય આઈ બેજેતી મત કરા કરો આઈ જો વ્લોગર હમે વ્લોગર ટકરાણા વ્લોગર હમે વ્લોગર ટકરાણા હો કરંસી वो बैठा है माही को खड़ी दियो માહી ખાઈ તો ડીસો પડી રાખી હોય મેરી મિલ્યા ભાઈ આવું સારું ના લાગે ब्लॉगर बोले बाय बाय एक ही बात चालू एक बात चालू तो मित्रों कारण से ब्लॉगर बना ब्लॉगर से मुझे ब्लॉगर તપકો ચાર વાહનો છું એ જૂના है 2021 નો આ 2021 ના અમે હમણાં આજકાલ આયા હા બરોબર હે તો કરણજીના જે મિત્ર હોય તે અમને સપોર્ટ કરજો ઓમાં મારા મિત્રો એને મને સપોર્ટ કરજો ઓમાં રોહિતના મિત્રો રોહિતના બંનેને સપોર્ટ કરજો અમે મિત્રો બધા એક જ ફેમિલી જ કે યુટ્યુબ ફેમિલી એટલે બધું આવી ગયું તો કામ પર બીજું આ તે દુકાન કેમેરો રાખી દવા તો મિત્રો મળીએ હવે ઘરે જવાનો ટાઈમ ખાવાનું બાકી છે હું તો જમીન આવ્યો છું અને મારા આકડે એન્ડનો હવે એન્ડ તો હવે મારે વિડીયો અપલોડ કરવું છે એડિટિંગ કરવું છે તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી